શરૂઆત કરીએ મુંબઈના મહાજંગથી તો દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત કુલ 29 મહાનગરપાલિકાઓ માટે મતદાન ચાલી રહ્યું છે, જે સાંજે 5:30 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે। આ ચૂંટણીને 2022માં શિવસેનાના વિભાજન બાદ મહારાષ્ટ્રના રાજકારણની દિશા નક્કી કરનારી અગ્નિ પરીક્ષા માનવામાં આવી રહી છે, જેમાં મોટા માથાના નેતાઓ સહિત કલાકારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। મ્યુનિસિપલ ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી અને સવારથી મતદાનની ગતિ ધીમી રહી છે। 11:30 વાગ્યા સુધીમાં આંકડા મુજબ બીએમસીમાં 17.73% અને થાણેમાં 19% મતદાન નોંધાયું હતું, જ્યારે કે અહલ્યાનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફક્ત 20.16% મતદાન અને કલ્યાણ ડોંબિવલીમાં 17.27% મતદાન થયું છે। સૌથી નબળી સ્થિતિ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળી, જ્યાં માત્ર 12% મતદાન નોંધાયું। તો વહીવટીતંત્ર દ્વારા મતદાન વધારવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સવારના સમયમાં મતદાનની ટકાવારી ચિંતાજનક રીતે ઓછી રહી છે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે થાણેમાં મતદાન કર્યા બાદ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકો વિકાસ અને પરિવર્તનના પક્ષમાં છે। તેમણે જણાવ્યું કે મુંબઈમાં વધતું મતદાન લોકોના ઉત્સાહનું પ્રતીક છે અને સૌને ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરવા અપીલ કરી હતી। વિપક્ષ દ્વારા ઈવીએમ પર ઉઠાવવામાં આવતા સવાલો પર વળતો પ્રહાર કરતા શિંદેએ કહ્યું કે પોતાની હાર ભાળી ગયેલો વિપક્ષ હવે બહાના શોધી રહ્યો છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમે માત્ર વિકાસના એજન્ડા પર ચૂંટણી લડી રહ્યા છીએ અને ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે। मतदान में काफी उत्साह है लोगों में और काफी लोग मतदान के लिए उतरे हुए हैं और देख रहे हैं भारी भीड़ पड़ी है यहाँ पर और सभी लोगों ने मतदान करना चाहिए अपने शहर के विकास के लिए और अपने परिवार के लिए उज्जवल भविष्य के लिए। सभी लोगों ने अपना मतदान का हक जो है अदा करना चाहिए, इसलिए मतदाता सब लोग यहाँ आकर मतदान करें। सभी जगह पर मतदाताओं ने अपना मतदान का लोकशाही में जो अधिकार होता है उसे अधिकार को निभाना चाहिए, ऐसी मेरी विनती है, मेरा आह्वान है उनको। મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકશાહીના પર્વમાં સહભાગી થઈને મતદાન કર્યું અને આ તકે તેમણે મતદાનને નાગરિકોનો અધિકાર અને પવિત્ર ફરજ ગણાવતા સુશાસન માટે દરેકને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી। બીજી તરફ નાગપુરના ઉમેદવાર ભૂષણ સિંગણે પણ થયેલા ઉમરા અંગે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા ફડણવીસે કહ્યું વિપક્ષ હારના ડરથી હિંસા પર ઉતરી આવ્યું છે। તેમણે આ હુમલાને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો હતો। ફડણવીસે આત્મવિશ્વાસ વ્યક્ત કરતા ઉમેર્યું કે જનતા બેલેટ બોક્સ દ્વારા જ વિપક્ષને જડબાતોડ જવાબ આપશે અને વિપક્ષ હવે હારના નવા બહારના શોધી રહી છે, જે ભાજપની જીતની પુષ્ટિ કરે છે। लोकतंत्र की एक ऐसी इकाई है जिसको हम लोकतंत्र की मूलगामी आधारशिला कह सकते हैं, इसलिए इसमें मतदान करना ये बहुत महत्वपूर्ण है। जिनका भारत के लोकतंत्र पर विश्वास है, ऐसे सभी लोगों से मेरी प्रार्थना है कि आप मतदान के लिए जाइए। मैं ऐसा मानता हूं कि मतदान ये केवल आपका अधिकार नहीं है, तो ये आपका कर्तव्य भी है। लोकतंत्र में अगर हम अच्छा शासन चाहते हैं तो हम मतदान के लिए जाएं, इसलिए मैंने भी मतदान किया है। मैं सभी को अपील करता हूं, आप भी मतदान कीजिए, बड़े से बड़ी संख्या में मतदान कीजिए। તો વિપક્ષ હારના ડરથી હિંસા પર ઉતર્યું હોવાની વાત ફડણવીસે કરી છે। જનતા વિપક્ષને જડબાતોડ જવાબ આપશે। આ મતદાન આજે મુંબઈમાં જે પ્રકારનો જંગ જામ્યો છે, ચૂંટણીમાં ભાજપની જીત પાક્કી હોવાની આશા વ્યક્ત કરી છે ફડણવીસે। તેમણે કહ્યું કે ભાજપની જીત અવશ્ય થશે, વિપક્ષ હવે હારના બહાના શોધી રહ્યું છે।
તો મુંબઈમાં આજે મહાજંગ જામ્યો છે અને આ મહાજંગમાં એડી ચોટીનું જોર પક્ષો લગાવી રહ્યા છે. એક તરફ શિવસેના પોતાને ઘણા વખત પછી ભાઈઓની આજે જુગલબંધી છે તે મેદાનમાં ઉતરી છે અને તે પોતાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલુ છે. જે પ્રકારની સામે આવી રહી છે માહિતી, બપોરે 1:30 વાગ્યા સુધીમાં ધીમું મતદાન થયું હોવાની પણ માહિતી છે. તો આ મતદાન ધીમું હોવાના કારણો કયા અને સાથે જો વધારે મતદાન થાય છે અથવા તો ઓછું મતદાન થાય છે તો કોના પક્ષમાં આ પરિણામ આવે છે તે જોવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પરંતુ દરેક જે લોકો છે, ઉમેદવારો છે, જે પ્રતિનિધિઓ છે તે પોતાના પક્ષ માટે જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. આ ચૂંટણીમાં ભાજપની જીત પાકી હોવાની વાત દેવેન્દ્ર ફડણવીસે કરી છે અને કહ્યું કે વિપક્ષ હવે હારના નવા બહાના શોધી રહ્યું છે અને આ બહાના હેઠળ તેઓએ પોતાના તમામ જે વાયદા વચનો છે તે વ્યક્ત કરતા કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે. લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે પ્રતિનિધિઓ દ્વારા કે બહાર આવે લોકો અને મતદાન કરી અને મતદાનની ટકાવારી વધારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. ગ્રુપ એડિટર જન્મભૂમિના કુંદન વ્યાસ અને એસોસિએટ એડિટર અમિત જોડાઈ ગયા છે. બંને પાસેથી જાણીએ વિગત. અમિત, સૌથી પહેલા આપના તરફ આવીશું. મહારાષ્ટ્રમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ 3 વાગ્યાનો સમય છે, मतदान कया स्तर है, कया तबक्के से? देखिए, अगर अभी जो है 1:30 बजे तक का आंकड़ा जो है चुनाव आयोग ने जारी किया है, बीएमसी यानी मुंबई महानगर पालिका में 29.96% जो है मतदान अभी तक हुआ है और एक नए विवाद ने जन्म ले लिया है. राज ठाकरे ने आरोप लगाया कि जो मतदान करने के बाद जो स्याही लगाई जा रही है वो स्याही जो है बाहर आकर सैनिटाइजर से या फिर हेयर रिमूवल जो होता है उससे जो है छूट जा रही है. इसका मतलब ये है कि एक ही आदमी दोबारा जाके मतदान जो है वो कर सकता है. इस तरह का आरोप जो है उन्होंने चुनाव आयोग पर लगाया है. उसके बाद अभी कुछ ही देर पहले उद्धव ठाकरे ने जो है एक प्रेस कॉन्फ्रेंस की और उन्होंने भी यही आरोप लगाया कि चुनाव आयोग जो है पूरी तरीके से राज्य सरकार के लिए काम कर रहा है और ये स्याही की जो खबरें हैं वो लगातार सामने आ रही हैं. अभी कुछ ही देर पहले जो कांग्रेस के प्रवक्ता हैं यहाँ पर सचिन सावंत, उन्होंने डेमो करके दिखाया कि वो मतदान देख के आए और उन्होंने हेयर रिमूवल से जो है उस स्याही को पोंछा. 2-4 बार पोंछने तो स्याही निकल जा रही है. तो कहीं न कहीं इस स्याही के विवाद ने जो है एक नया आरोप को जो है जन्म दे दिया है. हालांकि सीएम देवेंद्र फडणवीस और डिप्टी सीएम एकनाथ शिंदे ने साफ कहा है कि विपक्ष जो है हार की कगार पे खड़ा है और इसी हार को छुपाने के लिए इस तरह के आरोप कर रहा है. मैं आपको बताऊं कि जिस तरह से मामला राज ठाकरे, उद्धव ठाकरे ने उठाया, चुनाव आयोग ने भी स्पष्टीकरण दिया. उन्होंने साफ तौर पे कहा है कि अगर इस तरह की हरकत कोई करता है तो उस पर कार्रवाई की जाएगी. हालांकि जो एक बार वोट देके अंदर से बाहर आ चुका है उसका पूरा जो डेटा है वो रजिस्टर हो जाता है और वो दोबारा वोट नहीं कर सकता. लेकिन अगर इस तरह की कोई प्रवृत्ति अपनाता है तो उसके ऊपर आपराधिक कानून दर्ज किया जाएगा, उसके ऊपर कार्रवाई की जाएगी. लेकिन कुछ हिसाब से देखा जाए तो विपक्ष लगातार जो है चुनाव आयोग को राज्य सरकार की कठपुतली कह रहा है और जो संबंधित अधिकारी हैं इसमें उन पर कार्रवाई करने की बात कर रहा है. मैं आपको दिखाना चाहूंगा, यहाँ पे आप देख सकते हैं कि यहाँ पे जो समय जिस तरह से बढ़ रहा है लेकिन वोटिंग परसेंटेज में जो है उछाल देखने को नहीं मिल पा रहा है. और यहाँ पे आप देख सकते हैं कि सड़कें खाली हैं, जो पुलिस ऑफिसर है वो यहाँ सुरक्षा की दृष्टि से बैठे हुए हैं. लेकिन अगर बीएमसी की बात करें तो 29.96 ये आंकड़ा जो है यहाँ पर 1:30 बजे तक का है. तो कहीं ना कहीं लोगों से लगातार अपील की जा रही है. सुबह से हमने देखा कि कई सारे बड़े बड़े सेलिब्रिटीज, बड़े बड़े नेता, अभिनेता सब अपील कर रहे हैं, आप घरों से आइए, अपने उम्मीदवार को जिताइए ताकि आपकी जो रोजमर्रा की समस्याएं हैं, जो मूलभूत समस्याएं हैं, उसका निवारण हो. लेकिन जिस तरह से वोटिंग होनी चाहिए अभी तक देखा नहीं गया. हालांकि अभी भी समय है यहाँ पे 5:30 बजे तक का. अब देखना होगा कि शाम का समय है, धूप जो है ढल चुकी है, मौसम जो है अच्छा दिख रहा है. तो शायद जो बचे हुए 2-2.5 घंटे हैं उसमें शायद लोगों की भीड़ निकलकर सामने आए. બિલકુલ. કુંદનભાઈ, આપના તરફ આવીએ. કુંદનભાઈ, ઘણી મહત્વની માનવામાં આવી રહી છે આ વખતે બૃહદ મુંબઈની આ ચૂંટણી, તેમાં પણ જંગ જે રીતે જોવાઈ રહ્યો છે અથવા તો પછી અત્યારે ટકાવારીની જો વાત કરવામાં આવે તો 1:30 વાગ્યા સુધીમાં લગભગ 29-30% આસપાસ મતદાનની જે ટકાવારી છે તે અત્યારે બહાર આવી છે. વિગતે અત્યારે જે વિસ્તારથી અથવા તો પછી જે ઓથેન્ટિક રીતે જે આંકડો બહાર આવ્યો છે તે તમે આ આંકડાને કઈ રીતે જોઈ રહ્યા છો? 1:30 વાગ્યા સુધીમાં મતદાનના આંકડા કયા તરફી હોઈ શકે?
જો અત્યાર સુધીના આંકડા આશાસ્પદ નથી, કારણ કે એવી અપેક્ષા હતી કે 9 વર્ષ પછી લોકોને સુધરાઈની મહાપાલિકાની ચૂંટણીમાં મત આપવાનો ચાન્સ મળે છે અને ત્યારે વધારે ઉત્સાહ બતાવશે, એને પ્રોત્સાહિત કરવા માટે બધા પ્રયત્નો પણ થયા છે. હવે આપણે 5.5 સુધી રાહ જોવી જોઈએ કે કેટલું મતદાન થાય છે. જો મતદાન પૂરેપૂરું 60 જેટલું ન થાય, 60% જેટલું, તો એનો અર્થ એક જ થશે કે લોકોને હવે આ ઇલેક્શનમાં અને નેતાઓમાં વિશ્વાસ રહ્યો નથી. કારણ કે નહીં તો એક જ વાત હતી કે જે અત્યારે ફડણવીસે જે કહ્યું કે આ લોકો હાર થવાના જે બાના બતાવે છે, તૈયારી કરે છે, કે ઈંકનો મત કાઢે છે, મશીનનો કાઢે છે, આ બધી જૂની વાતો છે. અને આવું પુરવાર કરવું કોઈ સહેલું નથી કે આ ઈંક છેક જમાના પછી 50 વર્ષ પહેલા પણ આવી જે કમ્પ્લેન કરી હતી બલરાજ હતો કે ઈંક રશિયાથી ઇમ્પોર્ટ થઈ છે. હવે આ કહે છે કે ઈંકનો ડાઘ કાઢી નાખીને પાછા વોટ થશે. એવા વોટ થયા તો પકડાશે, પણ એમાં કેટલા વોટ કે કેન ઇટ ચેન્જ રિઝલ્ટ? કઈ રિઝલ્ટ બદલાઈ જવાનું છે? બધા બૂથ ઉપર આવી રીતે લોકો આવશે? એટલે આ માત્ર બાનાબાજી છે. એક જ જોવાનું છે કેટલા ટકા વોટ થાય છે અને મહિલાઓ કેટલી વોટ આપે છે, કેટલા પર્સન્ટેજ આપે છે. અને મને લાગે છે કે આ પરિણામથી કદાચ આ ફડણવીસે કહ્યું એવું છે, લોકોની નિરાશાની અત્યારે ભૂમિકા રચી રહ્યા છે કે આ બાનું કાઢે છે, ઈંકનું બાનું કાઢે છે, મશીનના બાના કાઢે. પણ અમે પણ અહીંયા બધે રાઉન્ડ લીધું છે તો ક્યાંય આવી કોઈ ફરિયાદ અમે કોઈ બૂથ ઉપર જોઈ નથી, સાંભળી નથી. અને આ રાજકારણ છે, આમાં બધું સ્ટેજ મેનેજ બી હોય આવી રીતે કરવાને, ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે. એના બહુ ભાર આપવાની જરૂર નથી. આપણે એ જોવું જોશે કે છેલ્લે મતદાન કેટલા ટકા થયું અને એમાં મહિલાઓએ કેટલા મત આપવાની એની ટકાવારી પહોંચી. એના આધારે કંઈક અનુમાન થઈ શકે કે કઈ બાજુ પલ્લું નમે છે. बिल्कुल अमित, राजकीय सारे समीकरणों को मद्देनजर रखते हुए जनता का झुकाव किस तरफी आपको ज्यादा लग रहा है वहां पे? देखिए, जिस तरह से वोटिंग परसेंटेज कम दिख रहा है, निश्चित तौर पे कह सकते हैं कि सारी पार्टियों को नुकसान हो रहा है, कहीं ना कहीं महायुति को ज्यादा नुकसान हो रहा है. क्योंकि मैं आपको साउथ मुंबई का इलाका बताऊं, जैसे मलबार हिल है, फोर्ट है, चर्चगेट का इलाका है, यहाँ बहुत सारे लोग जो है वो सारे समृद्ध लोग रहते हैं. तो ऐसे में इस इलाके से चाहे लोकसभा का चुनाव हो, चाहे विधानसभा का चुनाव हो, चाहे अभी बीएमसी का चुनाव है, अधिकतर कम वोटिंग ही हो रही है. तो कम वोटिंग का खामियाजा कहीं ना कहीं सभी पार्टियों को जो उठाना पड़ेगा. मैं आपको बताऊं कि मुंबई यानी 227 नगर जो है यहाँ पे वार्ड है, यहाँ पे यानी 227 नगर सेवक जो है जीत के आएंगे. यहाँ मुंबई में 6 लोकसभा की सीटें हैं, 36 विधानसभा की सीटें हैं. तो मुंबई बहुत ही महत्वपूर्ण है यहाँ पर. लेकिन जिस तरह से लोग जो आ नहीं रहे, चूंकि यहाँ पे 2017 के बाद 9 साल बाद चुनाव हो रहे थे, एक लग रहा था कि लोगों में बहुत उत्साह होगा, लोग जो है बिल्कुल घरों से बाहर निकलेंगे, अपने अपने उम्मीदवार के लिए वोट करेंगे, क्योंकि सड़क, पानी, व्यवस्था, ये इनकी मूलभूत सुविधाएं जो है उनको ये नगर सेवक ही पूरा कर पाएंगे. तो लेकिन जिस तरह से यहाँ पे उम्मीद की जा रही है, अभी तक उस उम्मीदों पे लोग खड़े नहीं उतर पा रहे हैं. लेकिन जैसा मैंने आपको पहले बताया कि अभी भी जो है 2-2.25 घंटे बचे हुए हैं, तो शायद जो है कुछ परसेंटेज अच्छा बढ़ जाए. तो ये तो अब देखने वाली बात होगी. लेकिन झुकाव की अगर बात करें तो झुकाव अभी तक किसी की तरफ नजर नहीं आ रहा, लेकिन नुकसान जो है वो सभी पार्टियों को जो है सामने दिख रहा है. બિલકુલ. કુંદનભાઈ, આપના તરફ આવીએ. કુંદનભાઈ, કોઈ પણ રાજ્યની ચૂંટણી હોય, પછી એ નાનાથી લઈને મોટી સુધીની ચૂંટણીની આપણે વાત કરી રહ્યા છીએ, એ રાજ્યના જે તે સળગતા મુદ્દાઓ પર, પ્રશ્નો પર લડાતી હોય છે. પછી એ પ્રતિનિધિઓ ઉઠાવતા હોય, જનતાની સમસ્યાઓ હોય, જે તે મુદ્દાઓ જે તે એરિયાના હોય, એ મુદ્દાઓ પર હંમેશા ચૂંટણી લડાતી હોય છે. પરંતુ જો આપણે મુંબઈની વાત કરીએ તો મુંબઈ આખી એક અલગ રીતે ચૂંટણી મુંબઈની આપણે જોઈ શકાય. એક તો આર્થિક રાજધાની પાટનગર આપણે કહી શકીએ કે આર્થિક રીતે ખૂબ સદ્ધર, ઘણી બધા મુદ્દાઓ આ વખતે આપણે મુંબઈમાં જોયા છે. ને જે રીતે આપણે કહ્યું કે વર્ષો પછી જે પાર્ટી અત્યારે ઉતરી છે, ઠાકરે બંધુઓ એક થયા છે, તેને જોતા શું લાગે છે કે આ વખતની ચૂંટણી દર વર્ષની ચૂંટણી કરતા કંઈક અલગ પરિણામ લાવશે ખરું? મને એમ લાગે છે કે અત્યાર સુધી લોકો જે મતદારો છે એમાં થોડી નિરાશા એમ છે કે છેલ્લા દિવસોમાં જે ગાળાગાળી થઈ, જે પક્ષપલટા થયા, એલાયન્સ નક્કી હોય છતાંય અજીત પવાર અલગ ગયા, શિંદે અને બીજેપી વચ્ચે પણ જંગ જામ્યો, અમરનાથ અને ઘણી કલ્યાણમાં, ડોંબીવલીમાં, બધી જગ્યાએ. એ જોતા એમ લાગે છે કે લોકોને આમાંથી રસ ઉડી રહ્યો છે કે આ બધા એકના એક છે અને અંદરો અંદર ખાલી માત્ર સત્તા માટે લડે છે.
કોઈ એલાયન્સ પાક્કું નથી કે પવિત્ર નથી. એટલે આ એક ઇમ્પ્રેશન એવી નેગેટિવ પડે છે લોકોના મન ઉપર. એ હકીકત છે, વાસ્તવિકતા છે. હવે જે મુદ્દાની તમે વાત કરી તો મુદ્દા માત્ર બીજેપી હિન્દુત્વ અને વિકાસનો મુદ્દો રાખ્યો, કારણ કે સામે બાજુ એ લોકોએ આઈડેન્ટિટી એટલે માત્ર મરાઠી લોકો માટે છીએ એવું એક છાપ ઊભી કરી. અને રાજ ઠાકરે અને છેલ્લે ઇવન ઉદ્ધવ ઠાકરે પણ એમ જ વાત કરી કે આ છેલ્લી ચાન્સ છે, છેલ્લો તક છે આ કે મુંબઈને બચાવો. એ તો મુંબઈ ગુજરાતને હડપ કરી જશે, ઉઠાવી જશે. અને મુંબઈના માણસ એટલે મુંબઈના જે મુંબઈકર માણસો જે મરાઠી સ્પીકિંગ છે એ લોકોના હિત માટે કામ નથી થતું અને એને આપણે બચાવ કરવો જોઈએ. આ એક મુદ્દો એ લોકોએ ઉપાડ્યો. એની સામે ભાજપે માત્ર હિન્દુત્વનો એક ઉપાય લીધો, મુદ્દો ઉઠાવ્યો અને વિકાસનો મુદ્દો ઉઠાવ્યો. હવે મુંબઈની એક ટિપિકલ સિચ્યુએશન એવી છે કે 60 વર્ષ પહેલાં જ્યારે મુંબઈનું સંયુક્ત મહારાષ્ટ્ર હતું, મુવમેન્ટ હતી અને મુંબઈ શહેર સંયુક્ત મહારાષ્ટ્ર રચાવવું જોઈએ એવું ઘણો વખત સુધી આંદોલન ચાલેલું. ઇવન નહેરુએ ઇન્ટરવ્યૂ કરેલું ત્યારે મોરારજીભાઈ અહીંયા ચીફ મિનિસ્ટર હતા. હવે 60 વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી એ આજે નથી. આજે મરાઠીઓમાં પણ મહારાષ્ટ્રનું જે નવી જનરેશન છે દે આર એજ્યુકેટેડ, દે આર બધી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે અને આખો એક વર્ગ એજ્યુકેટેડ થઈને નવો ઉભો રહે છે. એટલે એ લોકોને આ જૂની વાત કે મુંબઈ ઉપાડી જશે એવું કંઈ ગળે ઉતરે એવું લાગતું નથી. પણ આ ઇલેક્શન માત્ર વોટર્સ ખાલી એજ્યુકેશન ક્લાસ નથી, એજ્યુકેટેડ ક્લાસ નથી, બીજા પણ છે આમાં. એટલે કેટલો પ્રભાવ પડે છે અને કેટલી હિંસા થઈ આમ છેલ્લે. કોઈની સાથે રહ્યા નહીં, કોઈ પવિત્ર બંધન કોઈને પોતાના એલાયન્સનું લાગ્યું નહીં. આ જોતાં શક્ય છે કે વોટર્સના એક વર્ગને એમ લાગ્યું હોય કે આ બધા સરકાર છે, આમાં વોટ આપવાની જરૂર નથી. જે બેઝિક મુદ્દા હોય, વિકાસના હોય, પાર્કિંગના હોય, હાઉસિંગના હોય, પગડી સિસ્ટમ બંધ કરવાની વાત હતી, પોલ્યુશન છે, પાણીનું ને હવાનું પોલ્યુશન, બધે રસ્તાઓ ખાડાવાળા અત્યારે એવી સ્થિતિમાં છે. તો લોકોને એમ લાગે કે આમાં વોટ કોને આપવો, અમારું કામ થતું નથી. એટલે નોટાનું હજી એટલું બધું બહાર આવી નથી વાત, પણ લોકોની નિરાશા હોય એને કારણે પર્સન્ટેજ ઓછા થયા હોય એવી શક્યતા નકારાય નહીં. बिल्कुल कुंदन भाई हमारी साथ जोड़ा बदल खूब खूब आभार. धनित अपडेट अमित आपके पास से भी अपडेट्स देते रहेंगे. खूब खूब धन्यवाद जानकारी के लिए. तो मुंबईમાં મહાજંગ જામ્યો છે. નેતા અભિનેતાઓએ આજે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આપને જણાવી દઈએ કે પ્રતિનિધિઓ પણ તમામ લોકોને, મતદારોને વધુમાં વધુ મતદાન થાય તેના માટેની અપીલ કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે પરિણામ કોના તરફી આવે છે.